શ્રીમદ ભગવદ્ ગીતામાં અધ્યાય 16 દેવાસુર સંપત્તિ દ્વિભાગ યોગ, એમાં દેવી અને આસુરી સંપત્તિ, એમાં દેવી તત્વને માનનારા અને આસુરી સંપત્તિને માનનારા એવા અલગ અલગ બે વિભાગ છે. એમાં પહેલા શ્લોકની અંદર જે દેવી તત્વને માનનારા એના વિશેનો શ્લોક છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અભયમ સત્વમ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાન દંભશ્ચમ યજ્ઞચ સ્વાધ્યાય સ્તપ આર્જવમ અહિંસા સત્યમ ક્રોધમ ત્યાગમ શાંતિરૂપેશોનમ દયા ભૂતેશ્વ લોક લોલુપ્ત્વમ માર્દવમ હિરિચાપલમ તેજ ક્ષમા ધૃતિ શોચ મદ્રો નાતિ માનિતા ભવતી સંપતમ દેવી અભિજાતસ્ય ભારત. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવી તત્વને માનનારા એમાં જેની અંદર નિર્ભરતા છે, અંતકરણની સંશુદ્ધિ છે, જ્ઞાન યોગને અનુસરતી વ્યવસ્થા દાતાપણું છે, ઇન્દ્રિય નિગ્રહ છે, યજ્ઞ સ્વાધ્યાય તપ કરે છે જે સરળ છે, અહિંસા છે જેની અંદર, સત્ય છે જેની અંદર ક્રોધ નથી, કર્મફળનો ત્યાગ છે જે શાંત છે, જે નિંદા કે કોઈની ચાડી કરતો નથી, જે ભૂત માત્ર પ્રત્યે દયા રાખે છે, જેને કોઈ પણ વસ્તુની લાલસા નથી, જે નમ્ર છે, કોમળતા છે જેની અંદર લજ્જા છે, અને જે તેજસ્વી છે, જે સમાશીલ છે, જેની અંદર અચપળતા છે, એ આ બધા જે તત્વવાળા વ્યક્તિઓ એ દેવી તત્વને માનનારા છે. આગળ ભગવાન કહે છે, જેની અંદર ધીરજ છે, પવિત્રતા છે, જે બીજાનો ક્યારે દ્રોહ નથી કરતો, અને પૂજ્યપણાનો ભાવ છે, જેમાં અભિમાન જરા પણ નથી, અને આ 26 ગુણ જેનામાં છે, હે ભારત, એ દેવી સંપત્તિ પામેલો હોય છે. એટલે ભગવાન કહે છે કે જેટલા આ જે તત્વો જેની અંદર છે, આ બધા 26 ગુણો છે, એ બધા દેવી તત્વને માનનારા છે. હવે આપણે આગળ આસુરી સંપત્તિને માનનારા એના ગુણ જોશું.